નમસ્તે. પ્રાથમિક શાળા થાંભલા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. ચૌધરી હિતેન્દ્રભાઈ રાયસિંગભાઈ. ધોરણ 4ની જે એલો છે અધ્યયન નિષ્પત્તિ, જે આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિના મૂળ, ફૂલ અને ફળોના સાદા લક્ષણોને ઓળખે છે. હવે આ એક તુવેરનો છોડ છે કે જે એના વિવિધ ભાગો અહીં દર્શાવ્યા છે, જેમ કે મૂળ, થડ, ડાળી, પાન, ફૂલ ને ફળ. આ છોડના વિવિધ ભાગો છે. તો આજે આપણે વનસ્પતિના વિવિધ ભાગોની જાણકારી મેળવીશું. સૌપ્રથમ મૂળ છે કે જે છોડના સૌથી નીચેના ભાગમાં હોય છે, જે જમીનની અંદર હોય છે. આ ભાગને મૂળ કહેવામાં આવે છે. આનો રંગ કથ્થઈ હોય છે. મૂળ આ છોડને ટકાવી રાખવામાં મદદ કરે છે. મૂળથી ઉપરનો ભાગ છે જે થોડો જાડો હોય છે, અને આ લીલા કલરનો છે જેને આપણે થડ કહીશું. થડ એ આખા છોડને આધાર આપવાનું અને ટટ્ટાર રાખવાનું કાર્ય કરે છે. થડ પછી એની જે ડાળી છે, કે આ ડાળી છે, ઘણી બધી ડાળીઓ છે કે જે ડાળી પર પાન નીકળે છે. આ પાન, હવે એના પછી પાન આવે છે. આ પાન છે કે જેનો રંગ લીલો છે. પાન ઔષધિ તરીકે પણ ઉપયોગી થાય છે, અને પાન ખાતર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પાન પછી અહીં ફૂલ છે, જે ફૂલનો ભાગ છે, જે આ ફૂલ પીળા રંગનું છે, અને ફૂલોનો પણ ઘણો ઉપયોગ થાય છે. ફૂલ પછી ફળ આવે છે કે જે આ ફળ છે, એટલે તુવેરની સિંગ, જે આપણે એનો ઉપયોગ શાકભાજીમાં શાક બનાવવા માટે, કચોરી બનાવવા માટે, પછી ઢેબરા પણ બનાવી શકીએ છીએ. આવી રીતે આપણને આ લીલી તુવેર ઉપયોગી થાય છે. જ્યારે સુકાઈ જાય છે ત્યારે જ આના જેવો જ બીજો છોડ ઉગાડવા માટે આપણે એના બી નાખીશું તો એ તુવેરનો છોડ ઉગી નીકળે છે, અને સુકાઈ જતાં આના જે ફળ નીકળે છે એનું આપણે બફાણું તરીકે ઉપયોગ કરીએ છીએ. આજે આપણે આખા છોડના જે વિવિધ ભાગો છે એના વિશે આપણે ઘણું બધું શીખી ગયા છીએ. બરાબર? તો હું તમને પ્રશ્ન પૂછીશ કે એના વિશે તમારે થોડુંક બોલવાનું છે. ભાવિક, મૂળ, થડ અને ડાળી વિશે તારે થોડુંક બાળકોને સમજાવવાનું છે. આ મૂળ છે. આ છોડના સૌથી નીચેનો ભાગ છે. આ કથ્થઈ રંગનો હોય છે. આ લાંબો અને પતલો હોય છે. એના ઉપરનો ભાગ થડ છે. થડ જાડો હોય છે. એ છોડને ટકાવવાનું કામ કરે છે. છોડ ઊભા રહી શકે તેના માટે ઉપયોગી છે. એના પછી ડાળી છે. થડના જરા ઉપરથી ડાળી આવે છે. આમ કરી ખૂબ ડાળી છે. ડાળી પર લીલા પાન છે. આ પાન છે. આ પાનનો રંગ લીલો છે. આ પાન આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. પછી આ ફૂલ છે. આ ફૂલનો રંગ પીળો છે. આ ફૂલ પણ આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. પછી આ ફળ છે. આ ફળને આપણે તુવેર કહીએ છીએ. આ ફળ આપણે શાકભાજી માટે ઉપયોગી થાય છે, અને આનું શાક પણ ખાઈ શકાય છે. પછી આ તુવેર સુકાઈ જાય છે, પછી તેનું ફળ આપણે નીચે નાખી દઈએ તો એ ફળ ઉગી આવે છે. હવે આપણે જે આ છોડ છે તુવેરનો, એને આપણે બધા ભાગો વિશે આપણે જાણી લીધું. બરાબર? કે
બધા જ વનસ્પતિના બધા જ ભાગો છે તે આપણને ઘણી રીતે ઉપયોગી છે. હવે આપણે એમનું મૂલ્યાંકન કરીશું કે હું તમને પ્રશ્નો પૂછીશ એને તમારે જવાબ આપવાનો છે. સૌપ્રથમ આ ફૂલ કયા રંગનું છે ક્રિનલ? આ ફૂલ પીળા રંગનું છે. આ ફૂલ પીળા રંગનું છે. સરસ, તાળી પાડો. ભાવિક, થડના નીચેના ભાગને શું કહેવાય છે? થડના નીચેના ભાગને મૂળ કહેવાય છે. સરસ. જે થડ છે એનો નીચેનો ભાગ છે અંદર જમીનની અંદર, એને શું કહેવાય છે? મૂળ કહેવામાં આવે છે. આરોશી, આને શું કહેવાય છે? ફળ. ફળ કયા રંગનું છે? લીલા રંગનું છે. સરસ. તો આવી રીતે આપણે જે આ છોડ છે આખો એના વિશે આપણે અભ્યાસ કર્યો છે કે આપણે આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિના વિવિધ ભાગો જેમ કે પાન, મૂળ, થડ, ડાળી, પાન, ફૂલને ફળનો આપણે અભ્યાસ કર્યો. આપણને ખ્યાલ આવી ગયો ને કે આ વસ્તુને આપણે આ ભાગને આપણે ફૂલ કહી શકીશું, આને પાંદડા કહી શકીશું, આને ડાળી કહીશું, ત્યાં નીચે છે તે મૂળ છે, થડ છે અને આ ફળ. એટલે આ બધા જ ભાગોને આપણે સરસ મજાનું અવલોકન કર્યું. નમસ્તે. આજે આપણે વનસ્પતિના વિવિધ ભાગો વિશે શીખી ગયા ને, જેમ કે મૂળ, થડ, ડાળી, પાન, ફૂલ અને ફળ. જે આપણી આસપાસ વનસ્પતિઓ છે એમના એ ભાગો છે. તો એ ભાગો વિશે આપણે ભાગમાં જઈને પ્રત્યક્ષ નિદર્શન કર્યું. હવે આપણે આજે અલગ અલગ ભાગો છે એના વિશે તમારે થોડી માહિતી આપવાની છે. સૌપ્રથમ સુશીલ આવશે અને મૂળ વિશે આપણને સમજાવશે. આ મૂળ છે એ જમીનની અંદર રહે છે. એનો કલર કયો છે? આનો કલર કથ્થાઈ છે. જો આ મૂળ છે અને એ જમીનની અંદર રહે છે. ખ્યાલ આવી ગયો? ક્યાં રહે છે? જમીનની અંદર. એટલે એ આપણને આપણા છોડને મજબૂત કરે છે. એટલે આ એકદમ ટકાવી રાખે છે આપણા છોડને. સરસ. પછી પ્રિન્સ જે આપણને થડ વિશે થોડી માહિતી આપશે. આ થડ છે. આ થડ જમીનની થોડી ઉપર હોય છે, જે આખા છોડને ટકાવી રાખે છે. સરસ. ખુશી, આ ડાળી છે. આનો રંગ લીલો છે. આ ડાળી છે, આનો રંગ લીલો છે. આપણા વનસ્પતિ છોડ હોય એમાં ઘણી બધી ડાળી હોય છે, બરાબર? અને એના પછી કયો ભાગ આવે છે? ડાળી પછી પાન નીકળે છે ને, ડાળીમાં પાન નીકળે છે. એ ક્રિનલ આપણને સમજાવશે. આ પાન છે. પાનનો રંગ લીલો છે. પાનનો ઉપયોગ ઘર શણગારવા માટે હોય છે. તેમજ પાનનો ઉપયોગ ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. આ પાનના આકારો શંકુ આકારના છે ને પાતળા છે, બરાબર? તો બીજી વનસ્પતિ અલગ અલગ, જેમ વનસ્પતિ હોય એ રીતે અલગ અલગ એના પાન, ફળ, ફૂલ, થડ હોય છે. આ પાન છે, બરાબર? હવે એના પછી ફૂલ આવશે. આ ફૂલ છે. આ ફૂલ પીળા રંગનું છે. આ ફૂલ ઘણો ઉપયોગ હોય છે. જે આ હવે ફૂલ છે, આ આપણે ફૂલ કહીશું, બરાબર? તો આ પીળા રંગનું છે. બીજી વનસ્પતિને પોતપોતાની રીતે અલગ અલગ રંગો ધરાવે છે, બરાબર? અલગ અલગ રંગના હોય છે. તો બીજા પણ કલરના ફૂલ આવે, સફેદ,
શણગારવા, વેણી બનાવવા માટે પણ ઉપયોગી થાય છે. સરગવો છે, પછી બીજા ઘણી બધી વનસ્પતિઓ છે એ ફૂલનો ઉપયોગ આપણે શાક બનાવીને પણ ખાઈ શકીએ છીએ. સરસ. જે આપણને ફળ વિશે સમજાવશે. આ ફળ છે, આ ફળનું શાક બને છે અને કચોરી ઢેબરા બનાવી શકાય છે. જો આ ફળ છે જે આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એમાં કચોરી પણ બનાવી શકાય, ઢેબરા પણ બનાવી શકાય, અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે એને આપણે બાફીને પણ ખાઈ શકીએ છીએ. અને જે આપણે આ ફળ છે એટલે જે સુકાય પછી એના જે બીજ નીકળે ને એ બીજને આપણે જમીનમાં નાખીએ તો એના જેવો બીજો છોડ ઉગી નીકળે છે. આવી રીતે આપણે ઘણા બધા ભાગો વિશે આપણે સરસ શીખી ગયા. હવે હું તમને થોડા પ્રશ્ન પૂછીશ અને એનો તમારે જવાબ આપવાનો છે. આ ભાગને શું કહે છે? આ ભાગને શું કહે છે? મિહિર. આ ભાગને ફૂલ કહેવાય છે. સરસ. પણ આ વનસ્પતિના કુલ કેટલા ભાગો છે? કુલ કેટલા ભાગો છે? વનસ્પતિઓના 6 ભાગો છે. સરસ. વનસ્પતિના 6 ભાગો છે. કયા કયા ભાગો છે? મૂળ, ફૂલ, ડાળી, થડ, ફળ, પાન. સરસ. વનસ્પતિના છોડ જે છે એને સૌથી નીચેનો ભાગને શું કહેવાય છે? ઋષિ. વનસ્પતિના છોડને સૌથી નીચેના ભાગને થડ કહેવાય છે. શું કહેવાય છે? મૂળ કહેવાય છે. વનસ્પતિના સૌથી નીચેના ભાગને મૂળ કહેવાય છે. મૂળથી ઉપરના ભાગને શું કહેવાય છે? ઋષિ. મૂળથી ઉપરના ભાગને થડ કહેવાય છે. સરસ.